સુરતના પૂર્ણા અને વરાછા વિસ્તારમાં રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ કામ સગડી અને હોટ ફિક્સના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરના જોકે કારણોસર આગ લાગવાના બનાવ વધી રહ્યા છે। તે સવારે 8 વાગ્યે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢોલી પાસે પાવરના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને સીડી મૂકી નીચે ઉતરવામાં આવ્યા હતા। આગની જાણ કાપોદ્રા અને ડુભાલ ફાયરની પણ જાણ થતાં ફાયરની 4 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જોકે હાલ તેના દ્વારા આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ સગડીના મશીન ચલાવવાના કારણોસર પાવર લોડિંગ થતું હોય છે ત્યારે આગના બનાવ વધે છે। વારંવાર વીજ કંપનીના કર્મચારીઓને જણાવવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવતા નથી। મારું નામ કિરણ પટેલ, કાપોદ્રા ફાયર સ્ટેશનનો ઇન્ચાર્જ ઓફિસર। ઘટનામાં એવું છે કે અહીંયા 10 બાય 10 ની રૂમ હતી, નીચે મીટર પેટીના બોક્સ હતું, મીટર પેટી શોર્ટ સર્કિટ થયેલી મીટર પેટીમાં અને આગ લાગેલી। ઉપરના મારે કઈ સાડીના સ્ટોન ટીપકીનું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગનું કામ ચાલે છે, રેડીમેડ શર્ટનું કામ ચાલે છે। ઉપર કોઈ જાનહાનિ નથી, ખાલી મીટર પેટી શોર્ટ સર્કિટથી નુકસાન થયેલા મીટરના, બીજી કોઈ જાનહાનિ કે કોઈ બીજું નુકસાન નથી। ફાયરની ગાડી કેટલી આવી હતી? ફાયરની ગાડી 2 ફાયર સ્ટેશનથી આવેલી, ડુંબાલ ફાયર, કાપોદ્રા ફાયર સ્ટેશન।